નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એકેડમી વડોદરાની યુટ્યુબ ચેનલમાં હું રક્ષિત ઠક્કર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ક્યું ચલતી હે પવન. પવન કેવી રીતના ઉદ્ભવે છે, હલકું દબાણ એટલે શું, ભારે દબાણ એટલે શું, જમીન તરફથી દરિયા તરફ પવનો કેવી રીતના વાય, દરિયા તરફથી જમીન તરફ પવનો કેવી રીતના વાય, આવો જોઈએ. ધારો કે આ છે સી, દરિયો, આ છે જમીન, લેન્ડ. હવે સૂર્યના કિરણો બંને ઉપર સમાન રીતે પડે છે. સૂર્યના કિરણો પૃથ્વી પર, જમીન પર અને દરિયા પર, પાણીની સપાટી પર સમાન રીતે પડે છે. હવે જુઓ, જમીનની કેરેક્ટરિસ્ટિક શું છે. જમીનની જે સપાટી છે ને એ ઝડપથી તપે, જમીન જલ્દી તપે. હવે પાણી ધીમું તપે. હવે શું થાય છે આનાથી, જમીન જલ્દી તપે એટલે જમીન પોતાની આ ગરમી એની ઉપર રહેલી હવાને આપશે, એટલે ઉપર રહેલી જમીનને અડકીને આવેલી હવા તપે. હવા તપે એટલે હવા હલકી બને. હવા હલકી બને અને પછી એ વાતાવરણમાં ઉપર ચડે છે. હવે અહીંયા પાણી પર શું થાય છે એ સમજીએ. પાણી ધીમું તપે. ધીમું તપે એટલે સ્વાભાવિક રીતે એની ઉપર રહેલી જે હવા છે એ પણ ધીમી તપે. અહીંયા જલ્દી ગરમ થાય છે હવા, અહીંયા બહુ ધીમે ધીમે હવા ગરમ થાય છે. અહીંયા હવા ગરમ થઈ અને ઉપર ચડે છે એટલે અહીંયા હવાનું હલકું દબાણ રચાય છે, લો પ્રેશર. હવાનું હલકું દબાણ રચાય છે. અહીંયા શું થાય છે, હવાનું ભારે દબાણ રચાય છે. કેમ? કારણ કે હવા કમ્પેરેટિવલી ઓછી ઠંડી છે. હવે થાય છે શું, આ ભારે દબાણ તરફથી હવા સમાનતા લાવવા માટે હલકા દબાણ તરફ ગતિ કરશે. તો આ રીતે દિવસ દરમિયાન દરિયા તરફથી જમીન તરફ પવનો વાશે. ફરી દિવસ દરમિયાન શું થાય છે, તો જમીન જલ્દી તપે, પાણી ધીમું તપે. જમીન તપે એટલે જમીન પોતાની ગરમી એની ઉપર રહેલી હવાને ટ્રાન્સફર કરશે. હવા ગરમ થઈને હલકી બની જશે અને ઉપર ચડશે એટલે અહીંયા દબાણ રચાશે, લો પ્રેશર, હવાનું હલકું દબાણ. અહીંયા અંદરથી ઉલટું થશે, પાણી ખાસું ધીમે ધીમે તપે છે એટલે એની ઉપરની હવા પણ એટલી ગરમ થતી નથી, તો એટલે અહીંયા હવાનું ભારે દબાણ રચાય છે. હવે સમાનતા લાવવા માટે આ ભારે દબાણવાળી એટલે કે કમ્પેરેટિવલી ઓછી ગરમ હવા આ જગ્યાએ ધસી જાય છે અને આ રીતે પવન પેદા થાય છે. તો દિવસ દરમિયાન શું થાય છે, તો કે જ્યારે સૂર્ય હોય દિવસ દરમિયાન શું થાય છે, તો દિવસ દરમિયાન જમીન તરફ પવનો વાય છે દરિયા તરફથી. તો આ રીતે દિવસ દરમિયાન શું થાય છે એ જોયું. હવે આપણે જોઈએ રાત્રે શું થાય છે. ફરી પાછી એ જ પરિસ્થિતિ. જમીન, દરિયો, હવે ચંદ્રનો સમય છે, મતલબ કે રાત્રિનો સમયગાળો છે. હવે શું થાય, આખા દિવસ દરમિયાન જમીન જબરજસ્ત તપી હોય. જમીન જબરજસ્ત તપી હોય એટલે જમીનની કેરેક્ટરિસ્ટિક એવી છે કે જલ્દી ઠરે, જલ્દી ઠરે. હવે જમીન જલ્દી ઠરી ગઈ એટલે થાય શું કે અહીંયા હવા પણ ઠરે. હવા ઠરે એટલે અહીંયા હવાનું ભારે દબાણ રચાય, ભારે દબાણ. ઠંડી હવા છે એટલા માટે. ફરી જુઓ, જમીનની કેરેક્ટરિસ્ટિક શું છે, જલ્દી તપે બી ખરી અને જલ્દી ઠરે બી ખરી. હવે જમીન રાત્રે જલ્દી ઠરી ગઈ એટલે એની ઉપરની હવા પણ ઠરેલી છે એટલે હવાનું અહીંયા ભારે દબાણ રચાય છે. હવે પાણી પર શું પરિસ્થિતિ થાય છે, આખા દિવસ દરમિયાન સૂર્યના કિરણો બરાબર પડ્યા હોય પાણી ઉપર એટલે પાણી સારું એવું ગરમ થયું હોય.
પાણીની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે પાણી જલ્દી ગરમ ના થાય, પણ એકવાર ગરમ થયા પછી એ જલ્દી ઠરી પણ ના જાય. એટલે જમીન જેટલી ઝડપથી ઠરી જાય છે એટલી ઝડપથી પાણી ઠરતું નથી. એટલે અહીંયા કમ્પેરેટિવલી પાણી હૂંફાળું છે. હવે આ હૂંફાળું પાણી એની ઉપર રહેલી હવાને ગરમી આપ્યા કરે છે આખા દિવસ દરમિયાન. એટલે થાય છે એવું કે હવે અહીં આગળ હવા બરાબર તપી હોય, ગરમ પાણીને કારણે હવા બરાબર તપી હોય એટલે હવા જે છે એ હલકી બનીને ઉપર ચડશે. હલકી બનીને ઉપર ચડશે એટલે અહીંયા હલકું દબાણ રચાશે, લો પ્રેશર. દિવસે શું થતું હતું? જમીન ઉપર હલકું દબાણ રચાતું હતું. હવે રાત્રે શું થાય છે? અહીંયા પાણી ઉપર હલકું દબાણ રચાય છે, લો પ્રેશર છે, અને અહીંયા હાઈ પ્રેશર છે. હવે આને સમતોલન કરવા માટે આ હાઈ પ્રેશરવાળી ભારે દબાણવાળી હવા જમીનથી પાણી તરફ ધસી આવે છે. એટલે ફરી પાછું રાત્રે પવનો ફૂંકાય છે. તો રાત્રે શું થાય છે? જમીન તરફથી પાણી તરફ પવનો વાય છે. તો તમને ખ્યાલ આવ્યો હશે. આ રીતે જમીન અને પાણીની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે. જમીન જલ્દી તપે અને જલ્દી ઠરે પણ ખરી. પાણી જલ્દી તપે નહીં, પણ એકવાર તપ્યા પછી ઝડપથી ઠરે પણ નહીં. તો આ પરિસ્થિતિને લીધે હવાનું હલકું અને ભારે દબાણ રચાય છે અને પછી એને ઇક્વલ કરવા માટે પવનો આમથી આમ વાય છે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે ક્યું ચલતી હે પવન. મિત્રો, ટૂંક સમયમાં જ જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3ની એક્ઝામના ફોર્મ ભરાવાના છે. આ વર્ષે 2025માં ઢગલો ભરતી બહાર પડવા જઈ રહી છે. પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ભરતી આવવાની શક્યતા છે. ગણેશ એકેડમી વડોદરા ખાતે તમને ઓફલાઈન કોચિંગ મળશે, સ્માર્ટ ડિજિટલ બોર્ડ પર ભણવા મળશે, એસી ક્લાસરૂમ છે, અહીંયા રીડિંગ રૂમ પણ તમને ફ્રી આપવામાં આવે છે. છોકરાઓ અને છોકરીઓ માટે નજીકમાં રહેવા માટે પીજી પણ અવેલેબલ છે. વધુ માહિતી માટે તમે ગણેશ એકેડમી વડોદરા પર કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી વંદે માતરમ.